નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી પાછા આપણે આજે એક નવા વિડીયો સાથે મળીએ છીએ. આજે આપણે વાત કરવાના છીએ રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા એટલે કે નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામ. મિત્રો, એક વાત યાદ રહેવા દઉં, જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલનું નામ છે રાકેશ વાઘેલા. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવો. મિત્રો, વાત કરીએ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા લેવામાં આવતી રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષાની. તો એનું જાહેરનામું બહાર પડી ગયું છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એનસીઆરટી ન્યૂ દિલ્હી પુરસ્કૃત રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા જે છે એ 2 તબક્કામાં લેવાતી હોય છે. પ્રથમ તબક્કાની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા 13/12/2020 રવિવારના રોજ યોજાવાની છે. આ પરીક્ષા માટેના આવેદનપત્રો ભરવાનો www.sebexam.org વેબસાઇટ ઉપરથી 17/10/2020થી. મિત્રો, ખાસ યાદ રાખજો, અહીંયા તારીખમાં ફેરફાર થયેલ છે. જૂની તારીખ 3/11/2020 હતી, હવે નવી તારીખ 8/11/2020 છે. આગળ જોઈએ. મિત્રો, આ પરીક્ષા જે છે એમાં શિષ્યવૃત્તિની રકમ અને ચૂકવણીના નિયમોની વાત કરીએ તો પ્રથમ તબક્કાની પરીક્ષાના પરિણામને આધારે મેરિટ મુજબ રાજ્યના નિયત કોટા પ્રમાણે બીજા તબક્કાની પરીક્ષા માટે ઉમેદવારની પસંદગી યાદી તૈયાર કરવામાં આવે છે. બીજા તબક્કાની પરીક્ષા એનસીઆરટી ન્યૂ દિલ્હી દ્વારા લેવામાં આવે છે, જેના આધારે શિષ્યવૃત્તિ મેળવવા પાત્ર ઉમેદવારોને નીચે મુજબ શિષ્યવૃત્તિ મળે છે. ધોરણ 11 અને ધોરણ 12માં માસિક ₹1250, અંડર ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ₹2000, પીએચડી અભ્યાસ માટે યુજીસી નિયમ અનુસાર શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. મિત્રો, પરીક્ષાનો જે જૂનો કાર્યક્રમ હતો એ તમે જોઈ શકો છો. જૂની તારીખ જે છે એમાં ક્રમ નંબર 3, 4 અને 5માં ફેરફાર છે. આપણે નવા કાર્યક્રમની વાત કરીએ. જાહેરનામું જે છે એ 6/10 બહાર પડેલું છે. વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઈન ભરવા માટેનો સમયગાળો જે છે એમાં તારીખમાં ફેરફાર થઈ ગયો છે. જૂની તારીખ 3/11 સુધી હતી, નવી તારીખ 17/10/2020થી 8/11/2020ની છે. મિત્રો, તમે ખાસ યાદ રાખજો, નવી તારીખ 8/11/2020 સુધી લંબાવી દીધી છે. હજી પણ જો કોઈ બાકી રહી ગયું હોય તો તમે ફોર્મ ભરી શકો છો. પરીક્ષા માટેની ફી પોસ્ટ ઓફિસ ખાતે ભરવાનો સમય જે છે એ પણ 8/11 સુધીનો છે. પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો જે છે 9/11 સુધીનો છે. શાળા દ્વારા ભરાયેલ આવેદનપત્રો ડીઓ કચેરીમાં જમા કરાવવાની અંતિમ તારીખ જે છે એમાં ફેરફાર છે, એ 10/11 સુધીનો થઈ ગયો છે. બાકીની 3 તારીખ એમનામ રાખવામાં આવી છે. ખાસ એક વાત કે પરીક્ષાની તારીખ જે છે એ મિત્રો, પરીક્ષાની તારીખ જે અહીંયા છે એ 13/12, ખાસ યાદ રાખજો, પરીક્ષાની તારીખ 13/12 છે. આગળ જોઈએ. વિદ્યાર્થીની લાયકાત શું જરૂરી છે? તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 10માં કોઈપણ માન્ય બોર્ડની ગુજરાત રાજ્યમાં આવેલી સરકારી શાળા, ગ્રાન્ટેડ શાળા, ખાનગી શાળા, લોકલ બોડી શાળા અથવા કોઈપણ માન્ય શાળામાં અભ્યાસ કરતો હોય તેવા વિદ્યાર્થીઓ એનટીએસસીની પરીક્ષા આપી શકે છે. ઉપરાંત જે વિદ્યાર્થી મુક્ત દૂરવર્તી શિક્ષણ કેન્દ્રમાં અભ્યાસ કરતો હોય તેવા 1/7/2020ના રોજ 18 વર્ષથી ઓછી ઉંમરના નોકરી ન કરતા હોય તેમજ પ્રથમ વખત ધોરણ 10ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર હોય તેવા વિદ્યાર્થીઓ પણ એનટીએસસીની પરીક્ષા આપી શકે છે. આગળ જોઈએ. આવક મર્યાદા કેટલી છે? તો એનસીઆરટી ન્યૂ દિલ્હી દ્વારા નક્કી થયા મુજબ આ પરીક્ષામાં કોઈ આવક મર્યાદા, વાલીની કોઈ આવક મર્યાદા ધ્યાનમાં લેવાની થતી નથી. જે વિદ્યાર્થીને સ્કોલરશિપ મેળવવાને પાત્ર ઠરે છે તે વિદ્યાર્થીને પૂરેપૂરી સ્કોલરશિપ મળે છે. આપણા માટે એક અમૂલ્ય તક છે મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો. પરીક્ષા ફીની વાત કરીએ હવે તો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ₹70, પીએચ, ઓબીસી, એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ₹50 છે. સર્વિસ ચાર્જ અલગથી લાગે છે, જે સાવ નોમિનલ હોય છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, એક વાત ખાસ યાદ રાખવાની છે કે કોઈ પણ સંજોગોમાં ભરેલ ફી પરત આપવામાં આવતી નથી. હવે ફી સ્વીકારવા માટે એટલે કે ફી સ્વીકારવાના કેન્દ્રો ક્યાં ક્યાં છે? મિત્રો, ખાસ માહિતી આમાં આપેલી છે. એમાં ફી ભરવાની જે હોય છે એ નજીકની પોસ્ટ ઓફિસે ભરી શકો છો. ઓનલાઈન પેમેન્ટ જે છે
એ તમે એટીએમ કાર્ડ દ્વારા, ડેબિટ કાર્ડ દ્વારા અથવા તો નેટ બેન્કિંગ દ્વારા તમે ફી ભરી શકો છો. ફી ભરાઈ જાય પછી તેની રિસિપ્ટ જે છે એની પ્રિન્ટ કાઢી લેવાની છે અને તમારી શાળામાં જમા કરાવવાની હોય છે. મિત્રો, પ્રશ્નપત્ર જે છે એ આપણે ખાસ સમજી લેવું જોઈએ અહીંયા. તો પ્રશ્નપત્ર જે છે એ 2 ભાગમાં વહેંચાયેલું છે, મેટ અને સેટ. મેટનો મતલબ થાય છે બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેમાં 100 પ્રશ્નો હોય છે, 100 ગુણના 120 મિનિટ હોય છે. જ્યારે બીજું છે સેટ, શૈક્ષણિક યોગ્યતા કસોટી, એમાં 100 પ્રશ્નો, 100 ગુણ, 120 મિનિટ. એમાં ગણિતના 20, વિજ્ઞાનના 40 અને સામાજિક વિજ્ઞાનના 40 માર્કના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. કસોટીનું માળખુંની વાત કરીએ તો પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી અથવા ગુજરાતી રહેશે. વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે. આ કસોટી બહુ વિકલ્પ સ્વરૂપની હોય છે અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની, એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, MCQ ટાઈપ હોય છે. દરેક પ્રશ્નનો 1 ગુણ હોય છે. આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેતું નથી, એટલે કે ખોટા પડે તો માર્ક કપાતા નથી. અંધ વિદ્યાર્થીઓને બંને વિભાગમાં 30-30 મિનિટનો વધારાનો સમય મળવાપાત્ર છે. સામાન્ય રીતે પરીક્ષા કેન્દ્ર જિલ્લા કક્ષાએ જ રાખવામાં આવતું હોય છે. કેટલા ગુણે તમે ક્વોલિફાઈંગ થશો? જનરલ અને ઓબીસી તથા EWS કેટેગરીના વિદ્યાર્થીઓ માટે દરેક વિભાગમાં ક્વોલિફાઈંગ ગુણ 40% તથા SC/ST અને PH કેટેગરીના વિદ્યાર્થીઓ માટે દરેક વિભાગમાં ક્વોલિફાઈંગ ગુણ 32% રહેતા હોય છે. ઓનલાઈન અરજી મિત્રો કેવી રીતે કરશો? તો ઓનલાઈન અરજી કરવા માટે આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન જ અરજી કરવામાં આવે છે. ઓનલાઈન જ અરજી કરવાની છે. કોઈ ફોર્મ ભરીને તમારે ઓફલાઈન અરજી કરવાની થતી નથી. પણ હા, તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય એને કન્ફર્મ આપી દો તો એની પ્રિન્ટ કાઢવાની છે. તો પૈસા ભર્યાના ચલણની પ્રિન્ટ કાઢીને તમારે એ તમારી શાળાના સહી સિક્કા કરી અને પછી તમારી DO કચેરીએ જમા કરાવવાનું છે. મિત્રો, 17/10થી શરૂ થયું છે. 3/11ની જગ્યાએ હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 8/11/2020 સુધી તમે આવેદનપત્ર ભરી શકશો. આવેદનપત્ર ભરવા માટે www.scbexam.org તમે જોઈ શકો છો કે આ સાઇટ જે છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર ગવર્મેન્ટ ઓફ ગુજરાતની સાઇટ છે. ત્યાં તમે જોશો તો નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામ એવું લખેલું છે. મિત્રો, અહીંયા જે છે આની ઉપર તમે ક્લિક કરશો અને અહીંયાથી તમે સામાન્ય માહિતી ભરશો તો તમને ખ્યાલ આવશે કે આ ફોર્મ અહીંયા ભરવાનું છે. ખૂબ સરળ છે. તો હવે ખોટી રાહ ન જોતા, જો આપે ફોર્મ ન ભર્યું હોય તો ઝડપથી ભરી દો. મારો વિડીયો આપને પસંદ આવ્યો હોય, તમને સારી માહિતી મળી હોય તો બીજા સારા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલનું નામ છે રાકેશ વાઘેલા. શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવો અને ફરી મળીએ છીએ. આવજો. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો.